દીકરીઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઊભો થયો છે. ખેડા જિલ્લાના ચાંદના ગામમાં નાબાલિગ યુવતી સાથે થયેલા ગંભીર શોષણ અને બ્લેકમેલિંગના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધતા 8ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. મુખ્ય આરોપી પરવેઝ પઠાણે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની આપત્તિજનક તસવીરો અને વિડીયોઝ બનાવીને લાંબા સમય સુધી બ્લેકમેલિંગ કર્યું હતું. બાદમાં તેના સાથીઓ મહિર, ફૈઝાન, તૌફીક અને સાહિલ પઠાણ સહિતના આરોપીઓ પણ ધમકી આપી યુવતીને દબાણમાં રાખતા રહ્યા હતા. આ સમગ્ર કાવતરું વર્ષ 2023થી 2025 સુધી ચાલતું રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પરિવારને જાણ થતાં તેઓએ સ્થાનિક સંગઠનોની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાને ગંભીર ગણાવી અને બીએનએસ અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને તમામ આરોપીઓ સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.